આજે ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિની ભારતમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ બસ સ્ટેન્ડ પાસે શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક હિન્દુ સમ્રાટ વીર શિરોમણી મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેનું સુંદર આયોજન ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ વિક્રમસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને કરાયું હતું. આ તકે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત સાધુ સંતો તેમજ શહેરીજનો મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવા પહોંચ્યા હતા. આજે 486મી મહારાણા પ્રતાપની જન્મજયંતિ હોય આ તકે સુરેન્દ્રનગર મનપાના કમિશનર, ડેપ્યુટી મેયર સહિત ક્ષત્રિય સમાજના આગેવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ₹20 લાખના ખર્ચે મહારાણા પ્રતાપની બીજી પ્રતિમા સુરેન્દ્રનગરના NTM હાઈસ્કૂલ પાસે મૂકવાની જાહેરાત કરી હતી. આજરોજ મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિ નિમિત્તે વઢવાણ ધોરીપોળ ખાતે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા જે છે ત્યાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન સર્વ સમાજના લોકો દ્વારા કરવામાં આવેલ, જે કાર્યક્રમની અંદર અમારા મુખ્ય અતિથિ તરીકે પધારેલા મેયર શ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ દરેક સમાજના, આદિવાસી સમાજ, ક્ષત્રિય સમાજ, કારાડિયા રાજપૂત સમાજ, પટેલ સમાજના અગ્રણીઓની હાજરીમાં ખૂબ સરસ મજાનો કાર્યક્રમ યોજાણો અને ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ થયો. આ કાર્યક્રમની અંદર મહાનગરપાલિકા દ્વારા જે મહારાણા પ્રતાપ ચોક NTM સ્કૂલ પાસે જે સર્કલ આવેલું છે તે સર્કલ ઉપર આવતી મહારાણા પ્રતાપ જયંતિ પહેલા ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાનું છે, એની ખાતરી બાંહેધરી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. તે બદલ હું મહાનગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. JDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.